मारेंगे आप उनके 100 मारे क्या बात है શું કહેવા માંગશો જે રીતના આટલા લોકો જે જોડાયા છે કોણ કોણ છે કઈ વિધાનસભા છે? કપડોંજ વિધાનસભાના રૌદાવત જિલ્લા પંચાયત સીટના 5 તાલુકા પંચાયત સીટ પૈકીના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ લોકો આજે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં જિલ્લા ભાજપ કાર્યાલય પર અમારા પ્રભારી કુશળસિંહજીની હાજરીમાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમાંથી એક પણ કાર્યકર્તાને અમે કોઈને ફોર્સ કરીને લાયા નથી। જે લોકોને પોતાની પાર્ટીના સિદ્ધાંતો અને એની વિચારધારાથી તકલીફ છે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ, સેવાની રાજનીતિ અને સરકારોના કામ વિકાસને ધ્યાને લઈ એ લોકો અમારા ધારાસભ્યની આગેવાનીમાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। જો એ લોકોએ આ પ્રયત્ન ન કર્યો તો પણ ત્યાંના લોકો ભારતીય જનતા પાર્ટીના કામથી આકર્ષિત થઈને જોડાવાના જ હતા અને જો આવનારા દિવસોમાં આવા અનેક કાર્યક્રમો આપને જોવા મળી શકે છે। ખાસ કરીને જો વાત કરીએ તો કોંગ્રેસ એ કઠલાલ અને કપડવંજનું પહેલાના સમયમાં જે ઘટ રહ્યું છે હવેની અત્યારની શું સ્થિતિ છે? કઠલાલ અને કપડવંજ વિધાનસભામાં અમે આ વખતે અમારા ધારાસભ્ય બહુ સારા મતે જીત્યા। ત્યારબાદ કપડવંજ નગરપાલિકા, કઠલાલ નગરપાલિકા પણ અમારી પાસે છે। કઠલાલ તાલુકા પંચાયત અમારી પાસે નહોતી અને કઠલાલ તાલુકા પંચાયત હતી અને કપડવંજ તાલુકા પંચાયત અમારી પાસે નહોતી। આ વખતે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બહુ જ સ્પષ્ટ બહુમતીથી આવશે અને જે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના ખૂબ જ કામો અત્યારે પ્રોસેસમાં છે, મંજૂરીમાં છે અને થયેલા છે એનો અમે ચોક્કસપણે લાભ લઈશું। સાહેબ 5 જેટલા કપડવંજ તાલુકાના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા અને જે સોશિયલ મીડિયા પર કોંગ્રેસે પોસ્ટ પણ કરી હતી, એ બાબતમાં શું કહેશો? જો કોઈના ખોટા વાતનો જવાબ આપવો એ જરૂરી નથી હોતો, પણ તમે આ પ્રશ્ન કર્યો છે એટલે હું જવાબ આપી દઉં કે 5માંથી 3 લોકો એ ભારતીય જનતા પાર્ટીના સભ્ય નહોતા અને જે 2 લોકો ગયા હતા એ લોકો એમના અંગત કામે પૂર્વ ધારાસભ્યને મળવા ગયા હતા અને એમણે ફોટો પડાવી અને એમાં જોડાણ કર્યું છે એ રીતે જાહેર કર્યું, જેની સ્પષ્ટતા ગઈકાલે આપ સૌના માધ્યમથી કરી દેવામાં આવી છે। 210થી વધારે કાર્યકર્તાઓ આજે જોડાયા છે। ભાઈ